કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હુંકારના 5મા દિવસે જ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીનગરના સોનીપુર સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક ઘૂસણખોરોને વીણીને બહાર કાઢવામાં આવશે. ત્યારે અમિત શાહના હુંકારના માત્ર 5મા દિવસે જ ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 300 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાનું પુષ્ટિ થઈ છે. શંકાસ્પદ લોકોને ક્રાઇમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે આ સર્ચ ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાનેલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશનમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર દરોડા, પૂછપરછ, દોડધામ અને અટકાયતોના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે છુપાઈને રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતરી હતી. ત્યારે આ તમામ લોકોને ટૂંક સમયમાં તેમના વતન ડિપોર્ટ કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.